ઈચ્છાપુર પોલીસે એક મહિલા સાથે અશ્લીલ હરકત અને છેડછાડના આરોપમાં 3 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ મહિલાની જ સોસાયટીમાં રહેતા હતા અને તેમણે સતત હેરાનગતિ, અશ્લીલ ફોન કોલ્સ અને અભદ્ર ઇશારાઓ દ્વારા મહિલાને ત્રાસ આપ્યો હોવાના ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ઈચ્છાપુર પોલીસ મથક હદમાં રહેતી 34 વર્ષીય મહિલા ઘરે એકલી રહે છે. તે જ સોસાયટીમાં રહેતા 3 યુવકો તેને હેરાન કરતા હતા. આરોપી મોહન સુમલા સંગાડાએ રાત્રે મહિલાને ફોન કરી અશ્લીલ ભાષામાં કહ્યું, જો તને પતિની જરૂર હોય તો મને કહેજે, હું આવી જઈશ. બીજે દિવસે સવારે 2 અન્ય આરોપીઓ ઉત્તમકુમાર મંડલ અને રાજકુમાર વાસુકી સિંહ સોસાયટી ગેટ પર ઉભા રહી મહિલાને ટોણા મારતા કહ્યું, નોકરી કરવાની શું જરૂર છે, અમે બેઠા છીએ ને. ત્યારબાદ અભદ્ર ઇશારા કર્યા. સાંજે ફરીથી 3 આરોપીઓ સોસાયટી ગેટ પર જમા થયા અને મહિલાને જોઈ અશ્લીલ ભાષામાં કહ્યું, મેડમ, પતિની જરૂર હોય તો અમને કહેજો, અમે બેઠા છીએ. સાથે ફરીથી અભદ્ર ઇશારા કર્યા હતા. ત્રાસી ગયેલી મહિલા ઈચ્છાપુર પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તાત્કાલિક 3 ધરપકડ કરી. આરોપીઓને મોહનભાઈ, સુબલાભાઈ સંગાડા, ઉત્તમ કુમાર, અજીતકુમાર મંડલ અને રાજકુમાર ઉર્ફે રાજા વાસુકી સિંઘ તરીકે ઓળખવામાં આવી છે. પોલીસે તેમના પર છેડછાડ અને હેરાનગતિનો ગુનો દાખલ કર્યો છે.